હેલો ફ્રેન્ડ્સ, ફરી એકવાર હું હેનિલ પટેલ તમારું ફિઝિક્સમાં સ્વાગત કરું છું. ફિઝિક્સ સબ્જેક્ટમાં આજે આપણે ચેપ્ટર નંબર 11 વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિનો એક સ્વાધ્યાયનો સરસ મજાનો દાખલો, પપ્પુ જેવો દાખલો જે MCQમાં આવે, બાકી તો ખાસ 2 માર્ક્સમાં ના આવે, MCQમાં 1 માર્ક્સમાં પૂછાઈ જાય એવો સ્વાધ્યાયનો 11.3નો દાખલો લઈને આવી છું. MQIMP ફોર્મ્યુલા ફોર ચેપ્ટર 11 એક્ઝામ્પલ્સ એન્ડ એક્સરસાઇઝ. જો તમારે ચેપ્ટર 11માં દાખલા અને ઉદાહરણને ફોડવા હોય તો આ એક સૂત્ર જે તમારે યાદ રાખવું જ પડે, જેનાથી તમે બધા જ દાખલા અને ઉદાહરણ આરામથી સોલ્વ કરી શકો. તો શરૂઆત કરીએ મિત્રો. એક પ્રયોગમાં ફોટો ઇલેક્ટ્રિક કટ ઓફ વોલ્ટેજ 1.5 વોલ્ટ છે. ઉત્સર્જાયેલ ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા કેટલી? તો કટ ઓફ વોલ્ટેજ કેટલું આપેલું છે મિત્રો? તો આપણને કટ ઓફ વોલ્ટેજ V0નું મૂલ્ય 1.5 આપેલું છે અને એની કિંમત તો આપણે જાણીએ જ છીએ. માસ ઓફ ઇલેક્ટ્રોન નહીં, પરંતુ ઈનું મૂલ્ય 1.6 ગુણ્યા 10⁻⁹ થાય મિત્રો. અને શોધવાનું શું કીધું છે કે મેક્સ મહત્તમ ગતિ ઉર્જા પૂછી છે. મહત્તમ ગતિ ઉર્જા MCQ માટે છે આ દાખલો મિત્રો. એ હું લખી દઉં MCQ, પપ્પુ જેવો દાખલો. તો અહીંથી આપણે સૂત્ર એકવાર વાંચી લઈએ કે મેક્સ બરાબર E0 બરાબર HF - ϕ0 બરાબર HF - HF0 બરાબર હાફ mv² મેક્સ. તો આપણને જરૂર શેની છે? V0 આપેલા છે ને E આપેલા છે, શોધવાનું છે મહત્તમ ગતિ ઉર્જા. તો કે મેક્સ બરાબર EV0થી શોધી શકાય મિત્રો. તો લખીશું આપણે કે મેક્સ બરાબર EV0. એનું મૂલ્ય શું છે? 1.6 ગુણ્યા 10⁻⁹. V0નું મૂલ્ય આપણને 1.5 આપેલું છે. તો મિત્રો તમે સાદું રૂપ આપશો તો કે મેક્સનું મૂલ્ય તમને 2.4 ગુણ્યા 10⁻⁹. તમને આ તો આવડી જાય દાખલો, પરંતુ એકમ ખાસ લખવો જરૂરી, એટલે જૂલ. 2.4 ગુણ્યા 10⁻⁹ જૂલ. મસ્ત મજાનો દાખલો છે મિત્રો. MCQ માટે પૂછાય તો નહીં 2 માર્ક્સમાં આવો દાખલો, પરંતુ MCQ કદાચ આવી જાય તો આ આપણો સરસ મજાનું સૂત્ર છે કે મેક્સ બરાબર EV0 બરાબર HF - ϕ0 બરાબર HF - HF0 બરાબર હાફ mv² મેક્સ થાય. તો આપણે આ દાખલો ગણી લઈશું.